ઓયડીમાં ગરમી બહુ થાય એટલે અહીંયા બહાર રસોડું ફેરવી નાખ્યું. અહીંયા ગરમી તો ન થાય. એલા કેમ અહીંયા રસોઈ બનાવે? એ ઓયડીમાં ગરમી બહુ થાય એટલે. પણ અહીંયા રસોઈ બનાવે, અહીંયા તો ગમે ત્યારે બધા નીકળ્યા કરે. આપણે હું રસોઈ બનાવી ઈ બધા જોતા જાય. ઈ મેં વિચારી જ લીધેલું છે. ઈ બળતરા તમે ન કરતા. આ તો વાંધો નહીં. હું બનાવે ઈ તો કે. એ એકલા ઘીમાં સેવ બનાવો. હે કેમ સેવ બનાવે? તો પહેલી વાર અહીંયા રસોઈ બનાવી છે તો કાક હારી રસોઈ બનાવીને ખાવી ને. આ ઈ હાસુ. હવે તો તમે ગમે ત્યારે રસોઈ બનાવવાનું કહેશો ને એટલે હું રસોઈ બનાવી દઈશ. આ તો વાંધો નહીં. હે આમ કેવો આવે છે? હે ભોળો ભાઈ અહીંયા બેઠક બનાવી કે હું? હા તો તમારું એક કામ હતું. હું 500 રૂપિયા ઉછીના જોવે છે. હે તો ઘડીક બે લે હું ઓયડી માંથી પૈસા લઈ આવું. ઓય બાપા હે કેવો કેમ ફફડાતી ગયો? એ ટેબલ ગરમ લાગ્યો. હે તે તો હારું મગજ વાપર્યું હો. તો હું હવે ગમે ત્યારે કોક આવે ને એટલે સુલા ઉપર ટેબલ મૂકી દેવાનું અને કહેવાનું બેહો ટેબલ ઉપર એટલે ફફડાતી જ જાહે. આ ઈ હાસુ. હે કોક આવતું હોય એવું લાગે. યો બોલો અહીંયા બેઠા હું તો ઓયડીએ ગોતતો તો. પણ શું કામ છે? હાલો મેજિક જોવા. ખાલી 100 રૂપિયા ટિકિટ છે. પણ અમારે હજી ખાવાનું બાકી છે. એ હારું તમે ખાઈ લ્યો ત્યાં સુધી હું બેહું. એ હારું બેહો. ઓય બાપા રે ટેબલ તો બહુ ગરમ છે. હું હે ટેબલ કેમ એટલું બધું ગરમ હશે? તડકે ટેબલ પડ્યું હતું ને એટલે ગરમ છે. ઠીક તડક્યાનું ટેબલ હળગ્યું લાગે એટલે ધુમાડા નીકળે. હા એવું જ લાગે. હે ઘીમાં કાક વાનગી બનતી હોય એવી સુગંધ આવે છે. આમ તો કાક વાનગી બનાવતો લાગે. તો અમતાભાઈ ને કેહા કાકા ને એને બધાને બોલાવતા હું ત્યાં તમે ખાઈ ત્યાર રહ્યો. એ હારે ઉભો રે હું જોઉં મમરાભાઈ વૈયા ગયા કે નહીં? એ હારે વૈયા ગયા. હારું છું મમરાભાઈ વૈયા ગયા. નકર એને ખબર પડી જાત આપણે ઘીમાં સેવ બનાવી. હા ઈ હાસુ. ઈ સેવ ખાવા બેહી જાત. ઓ બાપા હે હું છું ભલે દાદા. એ ટેબલ ગરમ લાગ્યું. તો પણ તમને ખબર હતી ટેબલ ગરમ છે તો ટેબલ ઉપર હું કેમ બેઠા? આ ઈ હાસુ. તો હાલો હાલો હવે જલ્દી જલ્દી સેવ ખાઈ લેવી. કા કે હે ભોળાએ પૈસા ન આપ્યા ને? એ ભોળો તો પૈસા આપતો તો તે પણ મને ટેબલ ગરમ લાગ્યું ને એટલે હું વી આવ્યો. હવે ખોટું હું બોલો ડોહાએ પૈસાની ના પાડી છે. હા તો તું પૈસા આપ. એ હારું મારી સિવાય કોણ તમને પૈસા આપે? લ્યો 500 રૂપિયા. એમ થા ભાઈ હું વાનગી બનાવો. કાંઈ વાનગી બનાવતા નથી. હે તો ભોળા દાદા ની રીતે કાંઈક વાનગી બનાવતા હશે. મને જોઈને સુલા ઉપર ટેબલ મૂકી દીધું એટલે જ ટેબલ મને ગરમ લાગ્યું. હે તો મને એટલે જ ટેબલ ગરમ લાગ્યું. હવે વાતો નથી કરવી. હાલો મેજિક જોવા. ખાલી 100 રૂપિયા ટિકિટ છે. કોણ મેજિક દેખાડે? હું મેજિક દેખાડું? હાસુ મેજિક દેખાડીશ ને? હા તો મેજિક જોવા આવવાનું જ હોય ને. હા તો આપો પૈસા. અલે અમારા 200 રૂપિયા. મારા 100 રૂપિયા. હાલો કેમ ભોળા દાદા સેવ ખાવાની મજા આવી ગઈ ને? હા ઓ સેવ ખાવાની મજા આવી ગઈ. તો મમરાભાઈ હમણાં ઓલાને બોલાવીને આવે પછી આપણે મેજિક જોવા જાવું ને. હવે મેજિક માં હું જોઉં? હવે જાદુ જોવાની તો મજા જ આવે ને. હે જાદુ ને મેજિક કહેવાય? હા પણ મમરાભાઈ ને ક્યાં જાદુ આવડે? પણ ઈ જાદુગર લાવ્યા હશે. ઈ જાદુ બતાવશે. આ ઈ હાસુ. હે ઈ આમ આવ્યા. બધા ખાઈ લીધું? હા ઓ બાપા ચૂલા ઉપર ટેબલ મૂકી દીધું તું. હું કઈ ખાઈ ન જાત. પણ એમાં મને હું ઢોલ મારે. મારા માણસે ટેબલ મૂક્યું તું. તો પણ કહેવાય તો ખરું ને. હવે ઈ વાત જાવા દો. તમારે મેજિક જોવા આવવું હોય ને તો 100 રૂપિયા આપો. હાલો અલ્યો મેજિક જોવા તો આવવાનું જ હોય ને. અલ્યો 300 રૂપિયા પાછા. હાલો બસ આયા ઉભા રહ્યો. તમને મેજિક દેખાડો. મેજિક જોવા તો આવ્યા છે. જો તમને મેજિક જોવાની મજા આવે તો તાળીઓ પાડજો એટલે મને મજા આવે ને. એ હારું હાલો તો મેજિક જોવા તૈયાર થઈ જાવ. 1 2 3 જો મેજિક
હે તમે આ મેજિક જોવા લાવ્યા? હા તું તો કહેતો તો ને જાદુ હશે. મને તો એમ હતું જાદુ હોય છે. મને થોડી ખબર હતી મમરાભાઈ આ મેજિક દેખાડશે. જાદુ મને થોડું આવડે. પણ અમે તો જાદુ સમજ્યા હતા. જાદુ એવું હું નતો બોલ્યો. મેં તમને એમ કીધું તું હાલો મેજિક જોવા. પણ આવું મેજિક તો એવી કેદુનું જોયેલું છે. લાવ પૈસા પાછા. પૈસા પાછા નહીં મળે. મેં તમને મેજિક તો દેખાડ્યું. આપણે દેવા સેવી મમરાભાઈ ની વાત માની જાવી. ઓલા દાદા હાલો આપણે વાડીએ વ્યા જાવી. આવડા ભલે મેજિક જોતા. હા હાલ ખેતરવાના ધંધા કરતા હોય ને આપણે હાલો વાડીએ. હાલો. હાશ 500 રૂપિયા તો આવી ગયા. મેજિક માં ડીઝલ નું થઈ ગયું. હે